કારણ કે ના પોણી જોઈએ છે અમારે. પછી બધા બાયણે કાઢ્યો, બાયણે કાઢી મારી પાટું પાતાળ ફૂટી અને પાણી બપકાયું હતું. જેમ જેમ આ છોકરું ઘૂસડ્યું પગથિયે પાણી ઉપર ચડાવ પડે. એ મહાપુરુષોની વિભૂતિ અને મહાપુરુષોનું તત્વ અને અંતરની દશા અદભુત આત્મા છે. ભગવાન જેને કહેવામાં આવશે એ હૃદયમાં છે. એ મહાત્મા આવે તો કોઈ કમી ને કોઈ કમી ન હોય. બધાથી આત્માની શક્તિમાં પ્રકૃતિ લોકમાં હોરે કરતા નીચે નિરાધાર એક જ તું આત્મા. એવું તમારું મન ભરાઈ જાય તો ભાવ કરો, તો આત્મા ભાવ કરો, આત્મા ભાવના ભાવ કરો. જીવ લહે કેવળ જ્ઞાન ભાવે ભાવના ભાવીએ ભાવે દિવ્ય દોન અને ભાવે કેવળ જ્ઞાન. શરીર એ આત્મા નથી. શરીર એ તો ખોખું છે, કર્મનું પાંજરું છે. પણ મહાદેવ દેવળમાં રહેલો દેહ છે. આવા રવિબાપે લખ્યું છે કે શરીર એ તો પંચભૂતનું ખોખું છે, કર્મનું પાંજરું છે. પણ દેવ દેવળમાં રહેલો ચૈતન્ય આત્મા દેવ છે, પરમાત્મા બિરાજમાન છે, ઘટોઘટમાં છે. તો એવું પરમાત્મા છે. એ મહાત્મા આવે તો આપણું વર્તમાન જીવન થઈ જાય. તમે જો જુઓ લીટે દીટે ખાતે પીતે બેસતે ઉઠતે આ ભૂમિ ક્યાંની છે? તમે કેના છો? તમે મૂર્ત પાસ તમે કેના છો? તે બધા કેના છો? થોડો ભગવાનના 100% ભગવાનના 100%. જેટલા ભગવાનનો હોય તો શું અગ્નિ કરો, જેટલો ભગવાનનો હોય તો શું અગ્નિ કરો. ભગવાન કરાવું છું અમે દિવસો ભગવાનના થઈ અને લોકોના થઈ ગયા છે પાછો. એટલે આપણું બક્ષીમ થઈ જાય છે, આપણા ભાવ ઉતરી જાય છે. અને જો ભગવાનના છો એવું થાય તો બધા બંધ કપાઈ જાય. તો હું કહેલું કે પરમાત્માનું, હું કહેલું કે પરમાત્માનું કોણ? આત્મા મારું સ્વરૂપ તો પરમાત્મા. એના હોય તો કાશા વસ્તુ નો તોતડો નથી. જાગવાનું ગાવાનું તારે કોઈ લાગવા તાળી જાય. મારે આ ગોમ શું છે? આ રણેશી છે. એ મારે જાગવાનું છે એટલું, ગ્રહવાનું છે એટલું. આ રણેશીમાં કોઈ જાગવાનું ગ્રહવાનું ખરું? જો કાલે નતું, અત્યારે આવીશું. અને આ બપોરે તો પૂછડા ગોઠવા આવવાના છો. સાદા આખ્યા છો. અમારા આખા મંડળની મરજી એવી છે કે 4 દાડામાં ઠેરી દઈએ. રાખશો? સબ કોઈ બોલતા નથી. 4 દાડા મેરી હતો. પણ તમે બધા કંકુતરી લઈને આગળ આવો કે હું સજવો કંકુતરીમાં હું છે તો મારા વાસી લઈને જવું પડે. એ પૂર્વના પ્રારબ્ધના યોગો હોય એ આપણે 1 સેકન્ડ ની રહાય, 1 શ્વાસ વાહની રહાય. પ્રારબ્ધ પૂરું થયું એટલે ખોખું પડી જાય. ઉઠી ગયું રાજા પડી રહી આ નગરી. તો ભગવાનના થઈ અને જો તમે જીવો તો તમારી હિંમત આવે, તમને બળ આવે. મત શક્તિ તો હું કહેલું કે પરમાત્મા હું આત્મા છું. મારી ભાઈના ભાવ ધારણ હો તો શક્તિહીન થઈ જાઓ. પણ ભાઈ એ ભાઈ નથી, ભાઈ એ ભાઈ નથી. આ તો દેહાધ્યાસ છે, આપણું અજ્ઞાન છે એટલે આપણને દેખાય છે. નકા તો ખોખા છું. મારે તો ચૈતન્ય સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે. એ ભાવ જાગે તો બીજા વિભાવો ટળી જાય અને બધામાં શુદ્ધ ભાવો થઈ જાય. ગાય ઘેર કૂતરું મણાવું રાજા રંગ ફકીર બાદશાહ બધા તો બધામાં ચેતન તત્વ જણા. જેમ આ વીજળીના ગોળા હોય છે, બહુ હોય ને લાઈટો હોય તો બધામાં જ
વીજળીનો કરંટ છે એ ખબર પડશે તો આ અનુભવમાં એવું છે. આ તો જળનો ઠૂઠો છે, પણ આમાં તો ચૈતન્ય રામેલું છે. જળનો ભાગ જુદો પડી જાય અને ચૈતન્ય ચેતનના સભામાં આવી જાય, જળ ભાગથી મુકાઈ જાય. અને તમે એમ ન માનતા તો આ ન થાય, 100% થાય. કેમ કે અનુભવી પુરુષે જેને 3 કાળનું જ્ઞાન થયેલું એ પુરુષોનું આ જ્ઞાન છે. એનું કઈ હળવા નથી છીએ. તો શ્રદ્ધા અને વિશ્વાસ રાખી વર્તમાનના ભાવ હારા કરો, આત્મા ભાવ રાખી અને કોઈથી કઠોર વચન ન બોલો, કોઈથી ઈચ્છા ન કરો, કોઈથી વેર ન કરો. ઘેર હાહુ હાહુ હોય તો સેવા કરો, મા બાપની સેવા કરો. દીકરાઓ હોય મા બાપની સેવા કરો, મા બાપનો આશીર્વાદ મેળવો. જે ગોડો ફરતો હોય છે 1000 રૂપિયા બદલે 1000 રૂપિયા લઈ લઈને અમદો છે ઉત્તરાખંડમાં, એ ગોડો હશે ધામક જ ન હોય. એ તો કલ્યાણ ન હોય, એ જાત્રા ન કહેવાય. પણ જાત્રા કેવી કહેવાય? જે ઘેરા મા બાપ વડીલોને વિનય કરીને સેવા કરે, આશીર્વાદ મેળવે. કોઈ બીજા નિરાધાર જીવો હોય તો એનો આશીર્વાદ મેળવે. એ તીરથ છે, એ જાત્રા છે ને એ કરવાનો આવું છે. પણ આપણને ભાન નથી. રોમી બાપે લખ્યું છે તીરથ વ્રત અને જાત્રા અને રખડવાનું પૈસા ગાડીમાં આલિયાબાના ગાડી બરાબર આવવાનું કેવું છે? ગોળના પાણીમાં લોટ હેકી અને ખીરો કર્યો હોય તો ખીરાનો કેવો અવાજ હોય? ગોળના પાણીમાં લોટ હેકી અને શીરો કર્યો હોય તો શીરાનો અવાજ કેવો હોય? શ્રોતાએ કદી ખાધું જ નથી. જેમ એમાં કોઈ નથી એમ બાર ભટકાવામાં કોઈ નથી. બેસે ફોટો ફટકો ને રખડી અને કોઈની મોટો ઊંધી પડે છે ને જાય જ્યાં એના બાનું ભાત લઈને ફરતા ફરતા નથી. ઘણી ગાડીઓ આમાં આવે છે. આછો હોય ગાડી પડી ઊંધી પડે પત્તો નથી, હો માણસ ની પડી, બહી માણસ ની પડી. એ સમાચાર આવે છે એ કલ્યાણ છે. તો કલ્યાણ શું થાય? તમે નિર્મળ થાઓ, બધાનો આત્માની પૂજા કરો, શુદ્ધ ભાવ કરો, નિરાધાર હોય એનો આશીર્વાદ મેળવો. અને મા બાપ નો છોકરાઓ એ 100% તમે આટલું સમજો. તમે હેડીને અંબાજી જાઓ, તમે પાડે જાઓ, દજાઓ લઈને રાત્રિ રખડતા રખડતા પટોળના છોકરા ઘણા જોશે. મને તો મળેલા છે ગુજરાતીમાં. એ જાત્રા કહેવાતી હે, એ જાત્રા કહેવાય. માતાજી તો બોલે, માતાજી કોઈ બોલે ખરા છો? ગાડીઓની ગાડીઓ આવે છે, ગાડીઓની ગાડીઓ જોશે. આ વેપાર કહેવાય. અને હેડ ગાય જોશે, ગજાઓ પારે ને આ વેપાર કહેવાય. આ વેકી કે તમે કોણ થઈ ગયા? અમારા ગુરુદેવ હતા એને 3 કાળનું જ્ઞાન હતું. એ ભગવાન થયેલા હતા અને એ હરિજી વાંચ્યું કહે છે એ 100% હાસો છે. તો ચેતનની પૂજા કરજો. જળની પૂજા કરો તો જળ બુદ્ધિ થઈ જાય, જળમાં જહો અને રખડતો થઈ જાઓ. અને ચેતનની પૂજા કરો તો પરમાત્મામાં જહો. 100% આટલું નીચે તમે લખી રાખજો. જળની પૂજા કરે એની દને દને જળ બુદ્ધિ થતી જાય, અને ચેતનની પૂજા કરે એની દને દને ચેતન બુદ્ધિ થતી જાય. જળ ને ચેતન જુદું પડી જાય અને એ પરમાત્માના લોકમાં જાય. પેલું હેડ એની પરમાત્માના લોકમાં જાય, પેલો હેડ એની દશા લોકમાં જાય. તો દરેક ના વ્યવહારમાં આવું સમજવા જેવું છે. તમારા ઘરમાં ગેરી ગાય હોય, ગેરું બધ હોય, ગેરું માનવી હોય, એની સંભાળ ન કરો અને તમે જો તો રખડો તો એ પણ ભક્તિ જાય. અને માતાઓ દીકરીઓ તમે હાવ લોકો લુગડો ફેન્સાઈથી ચહલ ચલ્લા કરો, દર્શનમાં જુઓ, એવું કહેવાય છે
એવા અટુડેટ થઈને છો અને ડોહીમાં અરે 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 કરતો હોય યાર આવું ના જુઓ ડોહો હોય અમારો ખાવાનું શું થાય છે આમ કરો તો કારણ રોજ કે મને ખાવા નથી આવ્યું એટલા ઉના થઈ ગયા અમે તો આવ્યું છું ને ના આવ્યું કોઈ ના હોય અરે અરે બા સારા આવ્યું છું અરે બા આ તો મનના લક્ષણ છે આ તો મનકના ગુણ નથી આ તો સુખડીઓ કહેવાય અને એ કોઈ પોતાનું દોડી અને નેસી ગતિમાં જાય અને દીકરીઓ અને મનખા દેવના અવતારમાં તો મોજ માણી હોય તો તમે નિર્મળ થઈ જાઓ દાસોના દાસ થઈ જાઓ ઘેરા આત્માઓ હોય આહુ આહુ હોય જેઠ જેઠવાડી હોય મોટા આપણાથી વડીલ હોય એવાનો વિનય કરો નમ્રતાથી બોલો કોમ ધંધો કહેવાય સારું તો જોય તો રખે હો એ ભક્તિ નથી પણ કોમ ધંધા વાળો હોય તો આત્મા નિર્મળ થતું જાય તમારું જે ઈચ્છા પડેલું કામ હોય છોકરાઓ એ તમારું જે ઈચ્છા પડેલું કામ હોય એ તમારી ફરજ બજાવો અને માતા પિતાને સંતોષ આલો શાંતિ આલો ભગવાન તમને પ્રગટ હોય શીખવાના જો આ વાત તો મહારાજનો નથી આ વાત તો રામજી બાબાનો છે 12 ટકવા થકી પરમાત્માની પ્રાપ્તિ કદી કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી તો આપણે બધાને એટલું નક્કી રાખવું કે આપણા પાસે જે પૈસા આજુબાજુ જીવ એ બધા મહેમાન આવેલા છે ને આપણે એક મહેમાન છીએ ને જતા રહેવાના છે કેવું દીજીએ એ કોઈ કહેવાય નહીં હજુ હવારે દમી રાતી તે તેમ જતા રહીએ એ પણ કહેવાય નહીં તો આવા ભૂલ ભરેલા સંસારમાં આપણે બે ભાન થઈને ફરીએ પણ તમારો મોય દેવ છે એનું મોય મેળાપ કરો એક થોડું તમારા અંદાજો ભગવાન છે એનું એક થોડું મોય મેળાપ કરો કે ભગવાન તમે છો અંતર્જામી છો અંતરમાં છો ના બધાના હૃદયમાં છો એવો ભાવ કહો ભેળાવી છે કોઈ થઈ ગયું ભગવાન ખરેખર અંતર્જામી છે હો ભગવાનની કોઈ તમે અવગણતા કરતા હો ભગવાન એ અંતર્જામી છે દરેકના હૃદયમાં રમનાર અંતરના સખા છે આપણા ના બીમાવાના છે राम से उठे बैठा है सबका मजरे लेता है जैसा उनकी साकरी तैसा उनको देता है कोई आपने पकड़े ना आशा घुमाट भूल कर तो न पकड़े आप भूल कर न पकड़े भूल कर तो न पकड़े पटकिया पकड़े पर भूल कर हम न पकड़े राजा पर धनवा भूल करे तो न पकड़ा इंद्र હોય ભૂલ કરે તો ઇન્દ્રનું ઇન્દ્રાસન બોલી પડે ને પડી જાય તો ભૂલ કોઈની હગી નથી તો વર્તમાનના ભાવ સુધારો તમારું વધારે કે આપણે એવું નથી તમે તો બધા સત્સંગ કરતા છો સમજતા છો ભદ્રિક આત્માઓ છો કોઈને કઠોર વસર ન બોલો મનથી કોઈ પર અવળા ભાવ ન કરો અવના પર શુદ્ધ ભાવ રાખો પ્રાણી માત્રમાં પરમાત્મા છે આ બધું પરમાત્માનું છે તો એક સમય તમારો ભાવ થાય ઉઠતા તો તમને આખી રાત સમાધિ રહે આખા વિશ્વમાં એક જ પરમાત્મા છે એ ભાવ કરી અને તમે ઊંઘી જાઓ તો આખી રાત તમને સમાધિ રહે અને અડતે ફરતે બેસતે ઉઠતે ચીડી જુઓ મકોડી જુઓ ભેંસ જુઓ બળદ જુઓ લીલો જુઓ લંગડો જુઓ આ કર્મની રેખાઓ હું બતાવે છે આગળ ગજાળો ઊંટ ઘોડો કૂતરો મજાળો શેવી શેવી દશા થાય છે તો જો મનખા દેવના અવતારની મોજ માની હોય અંધો વાળા ખરે છૂટવું હોય તો વર્તમાન સુધારો ભૂતની ભવિષ્યની ચિંતા નથી કરો ભવિષ્ય શું થશે એ ચિંતા નથી કરો અને ભૂતકાળમાં હું થઈ ગયું જે કર્યું એ બધું જોયું
પણ વર્તમાન સુધારો કે આજની તારીખમાં ભૂલ ન થઈ જાય. આજની તારીખમાં તમારા ભાવ આત્મા ભાવ રાખી અને ભગવાનની યાદ રાખો. ભગવાનની યાદ રાખશો તો ભૂલ નહીં થાય. ભગવાનને ભૂલી જાય ગમે એવો માણસ ભૂલ કરી દે. ભગવાન યાદ હોય ત્યાં ભૂલ ન થાય. તો ભગવાનને ભૂલી જાય એ ગમે એવો માણસ ભૂલ કરી દે. કેટલા વાગે? સદગુરુ અત્યારે તો મને ગાળો પડો હતો. ઓ ભાઈ 50,000 ભણીએ કા ચમ અરે પણ કોઈ એક વાતમાં આવ્યું હોય ને પાકું ન થવાતું. હારે હાથ તો ઓળખે છે કા મને કારખાના વાયરા છેડી જાય બાયોના વાયરા હોય ને છેડી જતા કાર ઝાડ થઈ જાય ત્યાં કોઈ કાળો પર ડીવાને મારવા હોય તો મારે તો લે મને મારે અને બેઠા છીએ તમે મારો બહુ મને કોઈને મારું છે કરવા લઈને મારી નાખવું હોય તો આવી જાઓ. મારું છે કોઈને ગાળો દેવી છે જેમ કરવું હોય કરી નાખો. લો અમે આ તૈયાર તૈયાર તો શું કહે છે તારે તમે ઘેર જઈને રોષ હોય એ અત્યારે હોય નથી. તમારા આત્મા ભાવ ભગવાન પ્રગટ અભ્યાસ રૂમ રૂમમાં ને રગ રગમાં ભગવાનનો ભાવ થઈ જશે. અત્યારે તમે કોઈ કામ ના કરી શકો. અત્યારે તમે ગમે એટલા ગભરા છો બોલી શકો તો ગમે એટલો વેરવામાં સારો હોય પણ અત્યારે તમે નહાવું લડી શકો. તાર ભગવાનની જેને યાદ પડે તો ભગવાનમાં આપા હશે. હું એકલો નથી. राम जल बैठा है सबका मजे लेता है जैसा उनकी साकरी तैसा उनकी जीता है. भगवान में પાસે એ થાય એના ભૂલ થાય. હું દેખતો નથી પણ ભગવાન દેખે છે. એક હતા આપણે સુરદાસ એ દર્શન કરવા જા એ દેરાના પાછળ ફરી દર્શન કરતા હતા. એટલે એક માણસે પૂછ્યું કે તમે ઓછો ધ્રાસો અને હું દર્શન કરવા આવ્યા છો. સુરદાસજી હું અઘરો છું પણ જેનો દર્શન કરવા આવ્યો છે એવો અઘરો છે. ભગવાન એવો અઘરો છે કી ભગવાન તો મને ભાવ હશે કા જો ભાવ હોય તો એવા હોય કે આપણે ભગવાનને નથી પાડતા પણ ભગવાન આપણા પાસે નથી. અત્યારે આપણા પાસે ભગવાન શ્રી કેમ બોલતા મેં 100% જો આવું આપણું જીવન થાય તો ધન અવતાર થઈ જાય અને પરમાત્માના લોકમાં જવાય. આપણી વસ્તીઓ છે એ બધી શાંત થઈ જાય ઠંડી થઈ જાય અને ભગવાન યાદ આવી જાય. હૃદયમાં રામ હોબળી જાય. હૃદયના રામ જાગ્યા તો સુખમાં મોટી પાકન હોય ધાતુથી તો માથા ભગવાન જાગી. પછી આ લોક દોષ કરે છે તું આવ્યો છે ને તું આવ્યો છે પણ સહજ નહીં રહેતા લેવા જાય. આ લાકડું છે થોડું પંચભૂતનું મનેન્દ્રિયોને તરંગમાં પ્રાપ્ત થઈએ. તું આત્મા દેવ છે. તું દેવ છે ને ત્રિલોકપતિ છે ને અનંત જ્ઞાનનો સાગર છે ને એ જો જાગી જાય તો ક્ષેત્રોમાં પાવર આવી જાય. બોલો તમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્
પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સદગુરુ આપણે બધા આનંદ, જેનું બીજું નામ સાચું સુખ, એ શોધીએ છીએ, પણ એ કઈ જગ્યાએ છે કે જ્યાં શોધવાથી મળે? જેમ તલમાં તેલ છે, પણ કઢાઈમાં તલ નાખી અને પછી જો પૂરી તરવી હોય તો ના તરી શકાય, એટલે કવર નડે છે, તેલ કાઢવું પડે. એમ આપણામાં આત્માની શક્તિ છે, પણ નિર્મળતાના અભાવે આવરણ હટ્યું નથી, એટલે એ શક્તિ પ્રગટી નથી. તો જે નિર્મળ આત્મામાં એ શક્તિ પ્રગટી હોય એવા દેહધારી પરમાત્મા સદગુરુદેવ, એમની સાથે આપણો સંબંધ બંધાય. એ કેવી રીતે બંધાય? તો આ પણ આપણામાં પ્રગટે, એ આપણે વિચારવા જેવું છે. કૃપાળુદેવે કહ્યું છે કે વિશેષ શું કહું, યોગ્યતા જાણી સદગુરુદેવ એટલે કે આત્મામાં જે રમણ કરતા હોય તે નિર્ગ્રંથ આત્મા, જ્યારે એ આત્મા અર્પશે, એ શક્તિ આપશે, ત્યારે જ એ પ્રગટ થશે. એટલે સત્તાપણે આપણામાં આત્મા હોવા છતાં પ્રગટપણે એ શક્તિનો અનુભવ આપણે કરી શકતા નથી. એનું મહત્વનું ઉત્તમમાં ઉત્તમ સાધન સત્સંગ છે. સત્સંગ જેમ આપણે દીર્ઘકાળ સુધી શ્રદ્ધાપૂર્વક આત્મા થઈને જો સેવન કરીએ તો ગુરુ તત્વ શું છે એ સમજાય. ગુરુદેવ ઉપર પ્રીતિ કેવી રીતે થાય એ ખ્યાલ આવે. પ્રથમ દેહદેવળ ઉપર પ્રીતિ થાય, શ્રદ્ધા થાય, પણ એ માત્ર પુણ્યનું કારણ બને છે, અને એ પુણ્ય પછી ભૌતિક સુખો મેળવવાની આપણને ઈચ્છાઓ થયા કરે, એ ઈચ્છાઓમાં બરબાદ થઈ જાય, ખર્ચાઈ જાય છે. મેં તેલ અફીણ મેં ખુમારી જ્ઞાન ગુરો સંગળાવે, મહેંદી મેં લાલી કાષ્ઠ મેં અગ્નિ, ગુરુ બિના કોણ પ્રગટાવે, ગુરુ બિના કોણ પ્રગટાવે, ગુરો કોણ પરમ જલ પાવે. જો તે સમજ પડે એટલે આપણે ગુરુ ના બની જઈએ. એ કેવી રીતે બની જવાય? તો એને માટે એક વચન વિચારવા જેવું છે કે હું દેહાદી સ્વરૂપ નથી. બોધેલું ગુરુદેવનું છે આ વચન કે હું દેહાદી સ્વરૂપ નથી. દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. કારણ કે શરીરના ભાવે આટલા જન્મો સુધી ઘણી ક્રિયાઓ કરી, બીજા ઘણા સાધનો કર્યા, તો એ સાધનો દ્વારા અને એ ક્રિયાઓ દ્વારા આપણે જે કરવું છે અને જે સુખ જોઈએ છે એ કેમ મળ્યું નથી? તો સુખ આત્મામાં પડ્યું છે. તો આત્મામાં રમણ કરનાર જે પુરુષ છે તેના સંપર્ક દ્વારા, જેને શાસ્ત્રોનો શક્તિપાત કહેવામાં આવે છે, આપણો દેહાધ્યાસ તો જ જાય. નહીં તો આ દેહાધ્યાસ જાય એવો નથી. કેમ કે સર્વપ્રથમ જ્યારે આ જીવ એકેન્દ્રિય હતો, એક ઇન્દ્રિય જીવ હતો, પંચેન્દ્રિય ન હતો, ત્યારથી એને
સ્પર્શનો અનુભવ શું છે એની ખબર છે. આનું નામ સ્પર્શ સુખ. હવે 2 ઇન્દ્રિય થયો, 3 ઇન્દ્રિય થયો, 4 ઇન્દ્રિય થયો, જેમ એનો વિકાસ કરતો ગયો અને 5 ઇન્દ્રિય થયો ત્યારે એને સ્પર્શ ઉપરાંત શબ્દ, રૂપ, રસ અને ગંધ આ 5 સુખ આ જ સુખ છે એમ એ માનવા લાગ્યો. હકીકતમાં એ સુખ છે નહીં. આપણે એક ઉદાહરણ લઈએ કે માની લો કે સ્પર્શમાં સુખ છે તો કોઈ વાસનાનો આંધળો કોઈ ભીડની અંદર અવળી પૂઠે એવો ભીડાયો હોય ધક્કામાં અને પાછળ કોઈ એવો સ્પર્શ થયો અને એને કોઈ પોતાનો પ્રાચીન અનુભવ થયો એટલે એને ભીડ હોવા છતાં અંગો એનો કચડાતો હોવા છતાં એને એમ લાગે કે હાશ મને સુખ ઉપજે છે, કોઈ મધુર સ્પર્શ થયો એટલે વળીને આમ જોવા પ્રયત્ન કરે પણ ભીડમાં વળે નહીં. તો પછી જયારે મોડ પ્રયત્ન કરે આમ જોવે તો કે આ તો આ કાકો હતા એટલે પછી એને દુઃખ થાય કે આ તો કાકાની ભીડ છે. તો હવે એને શરીરની સમજ પડી તો લાકડાનો જે સ્પર્શ છે એમાં એને શું સુખ ઉત્પન્ન કરતું હતું. ઓહો આ તો કોઈ નહીં, આ તો સજાતી છે. તો સજાતી ને વિજાતી એ તો અજ્ઞાન નું કારણ છે. જ્ઞાનમાં તો આત્મામાં શું છે? બાવજી આપણને રીંછનો ને વાઘનો દાખલો આપે છે સર્કસમાં કે થોડા દાડા પહેલા એક વાર એવું બન્યું કે એક છોકરો સર્કસમાં નોકરી રહ્યો તો રીંછનું ચામડું ઓઢાડ્યું અને એના ખેલ શીખવ્યા. પછી એ રીંછના ખેલ કરી બતાવે છે એટલામાં પાંજરું આવ્યું ને એમાંથી વાઘ બહાર પડ્યો. પછી એ વાઘનો ખેલ થવા જાય છે એટલે રીંછે જોઈને ફફડાટ થયો રીંછને, કારણ કે રીંછ શું સમજે છે કે હું તો છોકરો છું અને મને તો રીંછનું ચામડું ઉઢાડ્યું છે પણ આ તો હાચે હાચ વાઘ આવ્યો એમ કઈ થથરાટ થયો. એટલે પેલો જાણે કે ખેલ બગડશે આ તો. એટલે પેલો બોલ્યો કે આવડા 10 દાડા પહેલા જ હું એ નોકરી રહ્યો છું, તારા જેવો જ છું, મેં વાઘનું ચામડું ઓઢ્યું છે, પીધો નહીં. એવી રીતે બાવજી સમજાવે છે કે આપણે કોઈ નર બન્યા ને કોઈ નારી બન્યા પણ બન્યા અસલમાં શું છીએ એ તરફ આપણી દૃષ્ટિ ગઈ નથી. એટલે સુખ આત્મામાં છે, બાહ્ય રૂપમાં કે બાહ્ય સ્પર્શમાં એ બધું તો આપણે અનાદિકાળથી કુસંગના સેવનથી ખોટું સમજી બેઠેલા છીએ. હવે સત્સંગ એટલે આત્માનો સંગ એટલે સદગુરુનો સંગ એનું જો સેવન થાય તો ધીરે ધીરે પેલું બાહ્ય જે આપણે ખોટું સમજ્યા એ સમજણ જો પડી જાય તો આ દુઃખ આપણું જાય. સુખ ને દુઃખની જેને નાવે હેડકીને આઠે પર આવે આનંદ. એની શરત છે પછી આગળ કે નિત્ય રહે સત્સંગમાં તો એ તોડે માયા કેરા ફન. અને પછી એનો નરનારી ભાવ નિર્જરી જાય છે. એટલે નિત્ય સત્સંગ જોઈએ. હવે એમ કે મારી પાસે સમય નથી તો અહીંયા બાવજી પાસે આવીને માત્ર રામ રામ કરી ગયા તેથી કઈ વળે નહીં. ગુરુ તત્વ શું છે ઓળખવું પડે, આત્માના ભાવ લાવવા પડે. એ માટે આપણે ગુરુદેવ ઉપર પ્રેમ જાગૃત કરવો પડે, ખૂબ શ્રદ્ધા લાવવી પડે, શાસ્ત્રોમાં પણ શ્રદ્ધા લાવવી પડે, કારણ કે સતશાસ્ત્રના સેવનથી સદગુરુ તત્વની પણ સમજણ પડે. અને સદગુરુની પાસે કાયમ આપણે રહી શકીએ નહીં. એટલે આપણા ઘેર પણ સમસ્વભાવી જે આપણા સમસ્વભાવી હોય એવાની સાથે આપણે સત્સંગ કરવો પડે. એટલે એનો અર્થ એમ નથી કે વ્યવહારિક કાર્યો ન કરવો. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, સતક્રિયાઓ આપણે નીતિપૂર્વકની બાવજી વારંવાર ખૂબ કહ્યું છે આ બાબતમાં. તો એ ક્રિયાઓ કરતા જવી અને વધુ ને વધુ સમય આના માટે આપણે ફાળવવો. તો એ સમય ફાળવવો આપણા હાથમાં નથી, પણ સત્સંગ ખૂબ કરીએ શ્રદ્ધાપૂર્વક તો મારે ચોક્કસ આ શરીરના ભાવમાંથી છૂટી જવું છે અને આત્માના ભાવમાં આવવું છે. હે સદગુરુદેવ મારા ઉપર કૃપા કરજો. આવા લક્ષ્યથી આવી પ્રાર્થનાથી જો સત્સંગ કરીએ તો પછી એ નિવૃત્તિ પણ આપણને મળે જાય અને વ્યવહારના કાર્યો પણ સરળ થઈ જાય. પણ સત્સંગને બાજુમાં રાખીએ, સદગુરુદેવને બાજુમાં રાખીએ અને પછી આપ બુદ્ધિએ અને શાસ્ત્ર બુદ્ધિએ પછી આપોઆપ આપણે લઈ ચડાવીએ તો આ કાર્ય કદી બની શકે એમ
નથી. એટલે બાપજી કાલે આવતાની સાથે બોલ્યા હતા કે અનેક જન્મોમાં જે કામ આપણે નથી કર્યું એ કામ કરવા માટે આપણે એકઠા થયા છીએ. એટલે આત્માકાર વૃત્તિ આપણી થાય એવા સત્સંગમાં ભાવ આપણે કરવા જોઈએ અને સદગુરુદેવ ઉપર પ્રીતિ ખૂબ ખૂબ થવી જોઈએ. સદગુરુદેવની જય. બોલો બોલો. આખા વિશ્વમાં જે વાંચેલા છે એ આ સદગુરુ એ બીજા બોલીએ તો આપણો જોર ગુડી જાય. સદગુરુદેવ કી જય, સદગુરુદેવ કી જય. કોઈ બોલ્યું અને કોઈ ના બોલ્યું પણ એ સંકોચ થાય. આખા વિશ્વનો વિસંબર છે એ વિસંબર નું નામ આવે અને સર્વત્ર એ છે એવો ભાવ ગાજે એવી જય બોલો. એમાં ઉતા પાછા પહોંચો.
પાસે એ બધા શાંત થો, ઠંડા થો, નિર્મળ થો, નિર્વેર થો, ગાયા થો. અને પેલા એ નીકળી હોય એ ભલે પીઓ હોય એના ભાવ શું હોય? મારું ઘર છે, મારા ભાઈ નીચે, મારા બાપા છે, મારી જમીન, બધું આ બધું હોય, પૈસા ટકા તો બધા છે, પણ લેવા દેવા કોને? મળ પૂરા કાગળ જેવું. જો એ પતિનું શરણ લીધું તો એના બધું દુઃખ ભાગા લો, આ ખાવા લો, આલુ ગોમના લો, દીકરીને પૂછવું નથી પડતું. ક્ષમતા પતિનો હાથ લો એટલાથી મનનું વલણ પીઓના ભાવ ઉતરી જા અને હારી તરફ ભાવ થઈ જાય. મારી જેઠાણી, મારી દેરાણી, મારી હાહુ, મારો મામોજી, મારો કાકોજી, એ જેમ ભાવ હરી જશે એને કોઈ દેખતું નથી. પણ ખરેખર દીકરી પહેરાવીએ એટલા થકી એના પીઓના ભાવ ઉતરી જાય. પણ વાલી લાગે, ડાહી લાગે, પેરાશે દીકરી ડાહી થઈ જશે એનું કારણ કોઈ લેવા દેવા ન હોય. રૂકા ભાવ એવા ખચરિયાના રીધી એ ભગવાનના શરણે જે થાય એના સંસારના ભાવ ઉતરી જાય. આ તનના, મનના ને ધનના આટલે નેતા ચડી જાય અને મારું પરમાત્મા, મારું પતિ, ત્રણ લોકનું નાથ ભગવાન જે સરાસર મળ્યું છે, આખા વિશ્વ મળ્યું છે, સૂર્યમાં પ્રકાશ આવેલો છે, ધરતી ખેરાયેલું છે, પવન વારા દોડ્યું છે, અનાજ દાતર બની રહ્યા છે, કર્મોના દેહ બનાવ્યો છે, નારી નારીઓમાં લૂટ ફેરવે છે, હું ખાઉં તો રૂમ રૂમમાં પહોંચે છે. એ મારું પરમાત્મા મારા અંતરમાં રહેશે. એ શ્રદ્ધા ને વિશ્વાસ થાય તો એના આ મનની કલ્પના જલતા મટી જાય. કૃપા જો કહ્યું છે જબ તો સોનામાં રામ રામ બોલતા હતા. એક અંતર પડી કે પંચાયતના બધા રિફેબલમાં જતા રાખી કે આ તો સોનામાં દવા હશે. અને જનાભાઈ તો ભક્તોની જૂઠી છે. જો હાસી થી જૂઠી પાડી અને જૂઠી થી હાસી કરી પછી જનાભાઈ એના ચેતનના ભાવ ઉપર હતી કે આ વાત જતી નથી કરવી એમાં ભલે સરકારમાં જાય. એ પછી આલી ફરિયાદ અને ન્યાયાધીશ આવ્યા. ન્યાયાધીશ આવ્યા તો એ હેતી કે આ સોનો તો આ બાઈ નથી, જનવાની ફક્ત કોઈ નથી. પછી જનાબાઈ નું સત ટાળ્યું કે ન્યાયાધીશ તમે ન્યાય બરોબર કરો છો એટલે વર્ષન બરોબર નથી કરતા તારું. કારણ કે જો જે મારો સોના થાપેલો છે એ સોનામાં રામ રામ બોલતા હોય કોને કરો, અને જે એ બાઈના સોના છે એમાં રામ રામ બી બોલે તો બધો સોના જનાબાઈ નો નેકળો, 5 સોના પેલી બાઈ નો નેકળો. જો સત સ્વ નથી, ભક્તિ સ્વ નથી, ભગવાન સ્વ નથી, પણ હૃદયમાં જાગૃત ન થયું હોય એ જીવ ડરી જાય છે, ગભરાઈ જાય છે. એના હૃદયમાં કેટલી શ્રદ્ધા હે જનાબાઈ. તો બે આગળના મીરાબાઈની ને શબરીબાઈની જે વાતો કરીએ છીએ તો જો એનામાં કેટલું બળ હે. ચંદ્રબાળા અને મૃગાવતીની વાત કરીએ છીએ, મદાલસા માતાની મૂળ હેડ કાંઠા અને એકેશ્વરો થઈ ગયા. આત્મા બહુ અંતર પરિણામી જેવું હાથ કુળ હેડ કાંઠા અને એકેશ્વરો થઈ ગયા. દાંડોના રૂવાતામાં હું રમી લીધું તો પરમાત્મા રમી રહ્યા. દેવનો એક રોમમાં ભાવ નતો અને પૂર્વનું પ્રાલબ્ધ મદાલસા માતા ભોગવતો હતો. આ શાસ્ત્રોના અનુશ્રીને વાત છે. આ જે ભજન ગાય છે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુર્દ સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું મણી તુર્દાધારે વિશ્વ દીપુ વિશ્વનો ધણી. એ મદાલસા નું આ લોડું છે. આ લોડામાં બોધ કર્યું છે. તો એ વાતો જોઈ અને આપણા જીવનનો કલ્પો કરો, વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો. ભગવાન તો વાળા પહાડ નથી, ભગવાન પર વિશિખા દાસું. હા, ભગવાન નું વિહારેલું હોય મોની ના કહેવાય, રાક્ષસ કહેવાય. ભગવાન જેને વિહરી ગયા હોય, ભગવાન ને જે ભૂલી ગયું હોય એ માણસ નો અવતાર હોય.
પણ એ રાક્ષસ કહેવાય. એ કહેતા શી રીતે રાક્ષસ કહો છો? તો એ શું કરે કહેવાય ને એનો વિશ્વાસ એનો બંધ થાય. તારે ભગવાન છે ને યાદ હોય એને શું કહેવાય? તારે ધર્માત્મા કહેવાય. એને ભગવાનના માર્ગમાં શું ભાઈ મદાલસાનું નામ લે છે. જો ભગવાનના એના રોમી રોમમાં ભક્તિથી, મીરાબાઈના રોમી રોમમાં ભક્તિથી, સગરીબાઈના રોમી રોમમાં ભક્તિથી, સરિયાદે કુંભારને ઘેર હતી, ગોળા કુંભારને ઘેર, પણ સરિયાદે સતી હતી. આપણે બાજી હોર શક્તિનું નામ લખી દે, માં સરિયાદીનું નામ લખી. ભદ્રા માતા જો આ ચાઈના દીકરા આ ગાડી ભદ્રે પણ એ સતી કહેવાની. ચંદનબાળા સતી કહેવાની છે, મૃગાવતી સતી કહેવાની છે. તો ભક્તિ કરનાર આત્માઓનું અદભુત બળ હોય છે. અને એ ભાવ જાગૃત કરો. જો નવરાશનો ટેમ હોય તો સારું પુસ્તક વાંચવું, સારો ભજન શીખવો, કોઈની નંદા નબૂદણી ન કરવી. પુરુષોમાં તમે ખ્યાલ કરો, તમે કોઈ બધું ટાઈમ કામ નથી કરતા. નાટક સિનેમા જોવા ફરો, ટોળવા જઈ જઈને જુઓ, અને 2 વર્ષમાં ફરો વળી કોઈ તો નશાઓ મશગુલ હોય તો એવાનો સંગ ન કરતા. સંગ કરો તો કોઈ મહાપુરુષોનો આવા પુરુષો હોય એનો સંગ કરજો. અને એ વાત હૃદયમાં ધરજો. અને પોતાના જીવનમાં જે ખામી હોય એ તારહો. અને મારો ચેતન આત્મા જે ભગવાન છે તો તમે દડામાં આવી જાઓ. જેમ હરિચંદ્ર દડામાં આવી ગયા, જેમ નર રાજા દડામાં આવી ગયા, દમયંતી દડામાં આવી ગયો, અમરીશ રાજા દડામાં આવી ગયું, મયુર રાજા દડામાં આવી ગયું, પાંડવો દડામાં આવી ગયા, તોલમાં આવી ગયા. એ અહીં આજા તો ને આ પૂછ્યું પહેલા થઈને ફેર પૂછ્યું થયું તો એના ગુણગાન ક્યાંના ધ્રુવરાજા ને મયુર ને હરિચંદ્ર ને તારામાંથી ને રામ રાજા ને કૃષ્ણ ભગવાન ને ભરત, રામનાભાઈ ભરત ને એ બધા એ કદી જાય ને સંતો તો અખંડ થઈ ગયા. એના આખા વિશ્વમાં એની સત્તા ચાલે છે. આપણે દેખતા હાથ નથી, આપણે જોઈ શકતા નથી. સમતા આપણે આ સોગડારીઓ જોઈએ છીએ એટલે આપણે દેખતા નથી. પણ એ સત તમારા પાસે ભગવાન આવું મહાપુરુષોનું તત્વ છે એટલે તમારા ભાવ થશે. નકાતા તમારું રક્ષણ શું કરે? અને હોય તમારા બાળ શું કારણ છે? કેનું અનાજ, કોણ મજૂરી કરનાર, કોણ પાણી કરનાર, કોણ આ મજૂરિયા બધા આ મંડપના રચનાર, કોણ આ પૈસા ખર્ચનાર, કોઈ તમને ભોળા પીહેરનાર, લાડુ પીહેરનાર, બુંદી પીહેરનાર. જો નાચ નથી, જાત નથી, લેવા નથી, દેવા નથી, ઓળખતા નથી, પાળખતા નથી તો આ કઈની સંસ્થા છે? અત્યારે અમે પરમાત્મા ઉતરેલા છે અને તમારામાં પરમાત્મા ઉતરેલા છે. જો તમે ક્ષમતા રાખશો અને શાંતિ રાખશો તો તમારું મળ જાગૃતિ આવે ને આ બધામાં દેવ દેખાણ, તમારે દેનારા દેવ દેખાણ અને તમારે પીહેરવા ખવડાવવા અને તમે દેવ દેખાઓ. ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરતા થઈ જાઓ. ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરતા પાણીનું પરસેવું ચાલો રેડો તો પરમાત્મા જોઈને રેડો તો ભગવાનનું તત્વ ભગવાનને આલેલું ગણાય. એ વાજો ભાવ શુદ્ધ થઈ જાઓ તો ભક્તિ એ આપણા વર્તમાનના કર્મ કળા જાણશે. ભક્તિ એ કોઈ બીજો આવીને કરી જાય ને. તમારા અંતરમાં આત્મા છે, મારે જોવું, તમારા છે તમારે જોવું. તમે બહિર્મુખી રહો તો તમારે નહીં જણાય અને હું બહિર્મુખી રહું તો મારા અંતરમાં ચૈતન્ય પરમાત્મા ઘટઘટમાં રમેલું પરમાત્મા છે એ નહીં દેખાય. મારે મારા આદર કરવું પડે, તમારા આદર કરવું પડે. કેમ કે બાહ્ય લક્ષ્ય છે એ જગત કહેવાય છે અને અંતર લક્ષ્ય છે એ પરમાત્મા છે. એ પછી કોઈ બીજું ઘટતું નથી. એ વાણીનો વિષય નથી. જો આપણું સ્વરૂપ આવી ગયો દેહ સતો જેની દશા વર્તે દેહાતી એ હવે હું તમે કથન કહો. જો બધા પુરુષો એમ કઈ ધરી મૌનતા સહેજ સમાધિમાં કપાવજી
આત્મા છત ચૈતન્ય ધન સ્વયં જ્યોતિ સુધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો કામ એવી એવા પરમાણે અને આપણે જગાડ્યા છે તો તમારી મરજી આમાં કોઈની સત્તા તો છે ને તમારી જેટલી કાળજી હ અને તમારા ભાવ જેટલા જાગૃત રાખશો એટલા તમને ફરવા છે બાકી તમારે અને અમારા કોઈ કારણ નથી અમે આ છીએ ભગવાનના નામની ગાડી ઉતરાય છે તમે આ છો તો એ સંબંધ છે તમારા વાળો છે કોઈ દેહિક સંબંધ નથી આ મેમ્બર હું તો તમે ના આના નથી તમે મેમ્બર હો તો મેં ના આના નથી સુનો હું મારી જેમ તો કોણી આવે તમે હા કોઈ ના આવે આ ભ્રાયક બી પછી કોણી આવતો કારણ તમે મરી લો તો હું આવું કોની રોમ રોમ તો તમારામાં દેવ રમે છે નિરંજન દેવ ભગવાન રમે છે અને મારામાં નિરંજન દેવ આત્મા છે એના નામ ઉપર આપણે બધા મળ્યા છીએ અત્યારે તો એ આત્માને ન ભૂલતા જો હાલ તમે બીજા કોઈ કામમાં નથી કામ એક જ છે આત્મા થનું બીજો નહીં મન રોગ તો બધા ફરી ફરી આત્મા ભાવ રાખીને વર્તમાન સુધારજો સદગુરુ સહસ્ર બાબા તો બાબ સહસ્ર નામની પૂજા સાધુ સહસ્ર કોટી Salió.